વલસાડના અટક પારડીમાં જાગૃત નાગરિકોની સતર્કતાથી ગૌવંશ ભરેલો ટેમ્પો ઝડપાયો। 9 પશુઓને બચાવી મહારાષ્ટ્રના ચાલકની ધરપકડ કરી। વલસાડના અટક પારડી વિસ્તારમાં સ્થાનિક યુવાનો અને ગૌરક્ષકોની સતર્કતાને કારણે કતલખાને લઈ જવાતા 9 જેટલા અબોલ પશુઓને બચાવી લેવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર પાસિંગના એક શંકાસ્પદ ટેમ્પોમાંથી ક્રૂરતાપૂર્વક ભરેલા ગૌવંશ મળી આવતા વલસાડ સિટી પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુર રોડ તરફથી આવી રહેલો એક ટેમ્પો નંબર MH12EF 8757 અટક પારડી ગામમાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન ત્યાંના સ્થાનિક યુવાનોને ટેમ્પોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા તેમણે ટેમ્પોને અટકાવ્યો હતો। ટેમ્પોની પાછળ તપાસ કરતા તેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક અને ખીચોખીચ હાલતમાં 9 જેટલા પશુઓ ભરેલા હોવાનું જણાવ્યું હતું। આ દ્રશ્ય જોઈને સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાની જાણ અગ્નિવીર ગૌસેવા દળ અને વલસાડ 112 પોલીસ ટીમને કરી હતી। જાણ થતાં જ ગૌરક્ષકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસ અને ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકને પશુઓ ક્યાં લઈ જવામાં આવે છે તે અંગે પૂછપરછ કરતા તેને યોગ્ય જવાબ આપ્યો ન હતો અને ગલ્લા તલ્લા કર્યા હતા। સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગૌવંશને ઉમરગામ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કતલખાને મોકલવાનો હોવાની શંકા પ્રબળ બની હતી। વલસાડ સિટી પોલીસે આરોપી આરિફ અશફાક ખાન વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। બચાવી લેવાયેલા તમામ 9 ગૌવંશને સુરક્ષિત રીતે ગૌશાળા ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે ટેમ્પો જપ્ત કરી સિટી પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।